હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુડ મોર્નિંગ તમને બધાને. જય સ્વામિનારાયણ. આજે છે ગુરુવાર અને વેદુભાઈ અમારા રેડી થઈ રહ્યા છે. ટાઈ ને બધું બેલ્ટ ને બધું પહેરીને, આઈ કાર્ડ ને બધું. તો એના ડબ્બો મૂકી દીધો હતો, નાસ્તાનો ડબ્બો. એ હવે બેગમાં મૂકે છે. શું સરખું? જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જો બેગ ભરવા ગયા ઘરે ગયું બેગ. તને હમણાં કીધું મેં, બેગ ભર લે તારી, બાકી રાતે ભર લે. જેકેટ પહેરજે, બહાર પવન ચાતો ઠંડો ઠંડો. અને કાનમાં પેલું પહેર ને, કાંસકો લાવ ઉપર માથું ઉડી જાય. કાંસકો ગરમ પાણીમાં મૂકી દીધી છે. તેની ઉપર જે કેમિકલ છાંટ્યું હોય નીકળી જાય. કાને પેલો પટ્ટી લગાવી. વેદુભાઈ અમારા જઈ રહ્યા છે. વેદુ કાને પટ્ટી લગાજો, પવન છે ઠંડો. બૂટ હા ચાલો. પેલા ફીટ પડે છે તો હવે 2 મહિના માટે શું નવા લાવવાના. એક પૂજા કરી લઈએ. એ તો ભાઈ વાગ્યા ફટાફટ. તો બધું સરખું કરી દીધું. લાઇટ બાઇટ બંધ કરી દઈએ. જો ઢીંગલા કેવું મૂક્યું છે કુકર અમારે હવે જૂનું કુકર કાઢવું પડ્યું, અને આ કુકર અમારું ઉલડ્યું હતું, એટલે હવે એનો ઉપયોગ ખાલી અમે ભાત મૂકવા જ કરીએ છીએ અંદર આવીને, બરાબર. અને એલ્યુમિનિયમમાં બનાવતા ને સ્ટીલનું. અને અમે જે રોજ જે કુકર બનાવતા હતા એનું આપણે વેલ્ડિંગ તૂટી ગયું. સારા કુકરો આપો કંપનીવાળા, બરાબર. તો અમારો બ્લોગ જોતા હોય કંપનીવાળા તો સારું. હે કયું હતું આપણે મોંઘા ભાવનું લાવ્યા હતા પિજિયોન. તો પછી હા વાવું કે કંપની વાળાને કે હા વાળું વાળવાનું તો એના કરતાં કે સારું આપો કે. અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો આ જ કરો છો તમે, બીજું નહીં કરશો તો. અમારો કાલનો બ્લોગ ફેસબુક ઉપર મૂકીશું, તો થોડું શેર ના કરો કંઈ નહીં, પણ લાઈક તો કરો, સપોર્ટ તો આપો અમને. હે તો સપોર્ટ આપો, અમારા ફોલોવર વધારો. પટેલને સપોર્ટ નહીં કરે તો કોને સપોર્ટ કરશે? ઠાકોર ફેમિલીમાં જુઓ. ઠાકોરને કેટલું બધું બ્લોગિંગ કરે છે, કેટલો બધો સપોર્ટ આવે છે, હે ને? તો પછી લો આવી ગયા છે સ્કૂલથી. જો નીચે ઊંઘી, કપડાં બદલો ચલો. અને જો આમ હું લાવી છું મેયોનીઝ ના કહેવાય, અને ચોકલેટ વેક્સ કહેવાય. તારા પપ્પાને ખબર નહીં પડે. ડિટેન ચોકલેટ વેક્સ ફેસ ઉપર કરવા માટે ડિટેન લાવીશું. જેના ફેસ ઉપર ડિટેન ચોકલેટ વેક્સ કરવું હોય ને વાઈટ એ છે, એટલે જે હાથ ઉપર બી કરાય, પણ ફેસ ઉપર માટે હું એ લાવું છું ડિટેન. અને આ છે વ્હાઈટ ચોકલેટ વેક્સ. તો વેદુભાઈ ક્યાં ગયા?
તો ચલો આપણે કપડાં બપડા લઈને આવીએ, પછી વિધુભાઈને જમવાનું આપી દઈએ, પછી મળીએ. જો હા ભાઈ आज बनाऊंगा अपना ग्रोथ बूस्टर स्मूदी શું ખરો जिसका मैं इनसे ગુજરાતના વાલીઓ માટે ચિંતાજનક બાબત ઇન્સ્ટા જોઉં થોડું. ચિંતાજનક બાબત શું છે ગુજરાતના વાલીઓને? ગુજરાતના વાલીઓ માટે ચિંતાજનક બાબત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 10,474 બાળકો થયા ગુમ, જેમાંથી લગભગ 3,000 ગુમ થયા? બાળકોનો ગુમ થયા બાળકો. અતોપતો ઓકે, તો વેદુને કહેજો એકલો સાયકલ બહુ મોડા સુધી ચલાવે છે ચોકમાં, અને બહાર અત્યારે બપોરે લેવા જશે વસ્તુ ને વસ્તુ. એ અનુપમા ચિલ્લા રહીએ. અનુપમા જવા દો ને, અનુપમા નહીં જોતી. પેલા જમવું નહીં, જો નીચે બૂમ પાડો. ઓ મિત્ર, એ તો મારી જગ્યા છે નાનપણની, તું કેમ છુપાવ્યા છે? ચલો તો આપણે બહુ જ સારું, ઉપરથી પેલે મેં કપડાં વહાં છુપા બપડા કરતા લઈને હતા. આ તું कैसे घर गया इसके अंदर? नीचे घर गया देखो वेदांत जो ए बानी का चल वेदांत को टीवी बीवी देखने नहीं मिलता है ना, है ना? अच्छा है, उसका तो- दिमाग चलेगा. मोबाइल में ऐसी गेम की वो आ गई है, इसीलिए गेम भी बंद कर दिए, टीवी भी बंद कर 10 દેશોએ 18 વર્ષથી 16 વર્ષથી નાના છોકરા ખરા ને हाँ એ લોકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો. એવું છે એમ. તો ગુજરાતમાં લગાવી દેવું પડે. હવે આ થોડા ટાઈમ પછી કદાચ ઇન્ડિયાએ લગાવે તો 16 વર્ષથી નાના છોકરાએ મોબાઈલ ટચ કરવો નહીં. ઓકે, ગુનો લાગે. આવા તો સારું કહેવાય, કેમ કે અત્યારે ગેમમાં છોકરાઓ એમની જાતે છે ને અંદર કોની જોડે શું કોણ વાત કરે છે, સામેવાળો વ્યક્તિ કોણ છે શું છે, અને પછી ધમકી આલે ને એવું કરે, મમ્મી પપ્પાની કહેવાનું નામ બીવડાવે નાના છોકરાઓ બીવડાવો ઇમોશનલી. હા, અને પછી એની જાતે પેલું એ એટલે કોઈને કહીએ ના કર હા, અને પેલો કેવું બધું કામ કરી રાખે અને પછી ના જાણે એવું કોઈ પગલું ભરી લે. તો એના કારણે છોકરાઓને દૂર રાખવા. 18 વર્ષ સુધી મોબાઈલ આપવાનો જ નહીં. હા, એટલે વેદુભાઈને કાલથી બંધ કરી દીધું છે. અત્યારે સુઈ જા, ચાલ જમીન બહાર નીકળ. ચલો તમારા છોકરાને બહાર આમ નીચે કાઢો. દાળ ભાત મેં તો આવશે. સાંભળ્યું, તમારા છોકરાને તમે બહાર કાઢો એ તો આવશે પલંગ બહાર. નીચેથી. દાળ ભાત મેં મોતી જેમ બોલો, મોતી આવતો. તો દાળ ભાત મેં લઈ આવશે ધીમે ધીમે બહાર. મોતી આવું કરતો હતો તમારે ના? ના, અમાર મોટી તો પેલા ખુરશી બેતો હતો. ખુરશી પલંગમાં બેસી જાય. એની ખુરશી ખુરશી બેસી જતો હતો. આપણે ડોગી લાવવાનું છે. આર્યન ડોગી અત્યારે હા ચૂકો, એક ડોગી લાવીએ નાનું આપણે. સારું લાગીએ. હા બેદુ, પછી બહાર જવું ને તો પછી એને લઈ લઈને જવું પડશે. હા તો લઈને જઈશું શું આપણે. હમણાં કવે લઈ જા હનુમાનજી મંદિર છે તો એને લઈને જશો. કેમ ત્યાં અલાઉડ નહીં મંદિરોમાં? ધાર્મિક સ્થળોમાં થોડા તમને જાનવરો લઈ જવા દે. બધા લઈને તો આવે છે. એ તો બધા વડે લઈને આવો. ગાડીમાં બેસી રહેવાનું એક જણ એવું પર. ના આવે. હા, તો હિરલબેનના ઘરે મૂકી આવને એક દિવસ. આપણે નજીક તો છે હિરલબેન. સારું, તમે વેદુ આ એના કહો કપડાં બપડા ચેન્જ કરો, બરોબર? દુબઈ ભૂખ નહીં લાગી, લે ખાઈ નહીં જો. વેદુએ અમારે એ વેફર કાઢી હતી, પણ એને બધા સાયકલ ચલાવવા માટે બોલાવવા આવ્યા એટલે જતો રહ્યો. તો આપણે ડુંગળી બટાકાનું શાક બનાવીએ આજે. અને મારી રીલ ઇન્સ્ટામાં ફેસબુકમાં જોજો. તો ચલો ફટાફટ આપણે આવ્યા છે હવે દુકાનમાંથી ઘર અંદર, તો ફટાફટ આપણે જમવાનું બનાવી દઈએ. કંઈક બનાવો છો? શું બનાવે? ભાખરી. ભાખરવડી. ભાખરવડી નહીં, ભાખરી. ભાખરી બનાવું છું. અને આ આમાં છે શાક છે. આ છે બેસ છે, આ બેસ છે ભાખરવડીનો. અવાજ. ભાખરવડીના અંદર પેલું હોય ને મસાલો એ છે, અને આ મમ્મી છે શાક ને તેને રોટલી. આવડતું નથી. શાક ને ભાખરી બનાવી. 8:30 થઈ ગયા. આ બેસ કેમ બનાવે છે તું? આ બેસ કેમ બનાવે છે? આજે બેસ બનાવતા આવડે છે ને? હું આવડે છે તને? ભૂખ લાગી છે. મમ્મી આ ખાતા ખાતા બનાવે. આ એ ખાતા ખાતા બનાવું. આ એ મોટી હા, આપણી દેશી ઇન્ડિયન બુર્જ ખલીફા. અર્ચિતા બોલ. આપણી ઇન્ડિયન બુર્જ ખલીફા છે. તો ચલો વેદુભાઈ આ દુબઈના બુર્જ, આ દુબઈના બુર્જ ખલીફાથી મોટી છે. અને મમ્મી હજી મસ્તના મસ્તના બટાકા ડુંગળીનો શાક બનાવી દીધું છે. તો વેદુભાઈને આ ભૂખ ચમચો લાગી છે. મમ્મી રોટલી ધબેડે છે. કડક કરું છું. આ રોટલી બિચારીને મારે છે. તો આપણી
રીલ્સમાં મોડું થઈ ગયું વેદુ. મમ્મીને પોસ્ટ કરતા નથી આવડતું એટલે હા મને પોસ્ટ કરતા નહીં આવડે એટલે વેદુ બોલો પણ વેદુ અમુક ટાઈમ ના કરવાના. હું સાયકલ ચલાવવા જતો તો હા. મને વચ્ચે રસ્તાથી પુકારી નાખ્યો હા. વચ્ચે વાળી ગેમ થી જ પુકારી નાખ્યો એટલે હું આવી તો 7 વાગે અંદર પણ થોડું કામ હતું એટલે થોડું મોડું થઈ ગયું એટલે હવે ફટાફટ વેદુભાઈ જમવા આપણો બેસ બની ગયો છે બાખરવડીનો ભાખરવાડી ના કહેવાય બહુ નજીકથી ના કહેવાય. આપણે ગરમ ગરમ લાગે છે હાથમાં તો આગો રે ગરમ જ લાગે ને. મમ્મી ચીપિયો પકડે છે લે મમ્મી ખા તું જમી લે એટલે પછી બૂમ પાડવાના. આ લેવ છે ભાખરી તારી લે છે. આ બધું અમે જ બનાવ્યું છે અમે બનાવીએ છીએ તમારે ઓર્ડર કરવું તો કરી શકીએ છીએ ફક્ત તારા પપ્પાએ order કરીને 48 રૂપિયામાં અમે પોતે અમે પોતે હોમમેડ બનાવીએ છીએ અગર તમારે જોઈએ તો તમે આવી શકો. પાણી વાણી આવી મોટી. કેમ કે લેઝમાં આ બધું નહીં હોતું આ સ્ટેપ એ અમે લગાવી છે લેઝ નથી આપણી લેઝ છે આવી મોટી. આ બુજ ખલીફા છે જે ત્રીડી પેઢી છે આ બુજ ખલીફા મમ્મીને બનાવી છે હા બુજ ખલીફાને આપણે મૂકી દઈએ ને જગ્યામાં જા બા કૈસા હારું બેટી તો આપણે પછી બોલીએ મમ્મી સવા ક્યાં મળીએ ઓ ક્યારે મળીએ કાલે મળીએ કાલે નહીં હમણાં. હમણાં આપણે જમીન પાછો સાયકલ હલાઈ ના કરે ત્યાં કેમેરો બોલો છો. વેદુ સાયકલ ચલાવીને રમવા જશે. સાયકલ હા જમીન સાયકલ ચલાવવા જશે ને તારા ના. આજ હવે નહીં જવાનું. રુદ્ર નહીં આવ્યો રુદ્ર બહાર ગયો છે બહાર ગયો છે? હમ હા એટલે તો ચલો જમી લઈએ ને તમે બધા બી આવી જાઓ જમવા ફટાફટ. રોટલી ભાખરી ફુલકા ભાખરી વાગી ગયા છે 9 ને 10 અને અમારા ભૂલુભાઈ અહીંયા વાંચવા બેસી ગયા છે. વેરી ગુડ વેરી ગુડ. કયું ચેપ્ટર વાંચે છે વાત તો નહીં તો ટુકડાને 10 માં ક્વેશ્ચન આન્સર ઓકે તો વાંચી જ લે ને પણ ચેપ્ટર કયું છો વાતો નહીં કોણ મને વાંચવાનું તારો મને નહીં વાંચવાનું શું નહીં વાંચવું નહીં વાંચવાનું તો ચલો આપણી શોપ હવે બંધ કરી દઈએ આજે. તારા પપ્પા કુકર ભૂલી ગયા ને તો ચલો વાંચવા બેસ બરોબર. કયા વિષયનું વાંચો હા પણ કયા વિષયનું વાંચો છો ટ્યુશનમાં પણ કયું સાયન્સ એમ તો વેદુભાઈ સાયન્સનું એને ટ્યુશનની એક્ઝામ લે છે તો કે હું આન્સર જોઈ લો ચેપ્ટર જે પૂછવાનું છે એના આન્સરો જુઓ છો ને તું તો ચલો આપણે શોપ બોપ બંધ કરી દઈએ હવે એમની સાયકલ અંદર લઈ જશે હવે વેદુભાઈ અને હું મારી આ શોપ ઓપન કરી દીધી હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે રાતના. આ તો બપોરની હું દુકાનમાં જતી હે વેદુ કસ્ટમર વેદુ મને હેલ્પ કરતો હતો મમ્મી તારું ઘરાક આવ્યું હે ને મમ્મી તારું ઘરાક આવ્યું વેદુ કે હું એક ઘરાક આવ્યું આઈબ્રો કરીને પછી હું ઘરમાં આવી ને તો પછી કે મમ્મી તારું ઘરાક આવ્યું તો ચલો ફટાફટ આપણે બંધ કરી દઈએ અને શોપ બંધ કરી દીધી. હવે ફટાફટ વોશ કરવા કપડાં અંધારું થઈ ગયું છે બહાર. આપણે સાયકલ અંદર મૂકી દીધી છે અહીંયા પપ્પા વાતો કરે પપ્પા શું હા પપ્પા હું શું કહેતા તમે મારા મમ્મી ના આવવા દો હા બસ આવો બોલો આવતીકાલે સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો કરજો. મમ્મી બેઠી મમ્મી બેઠી નહીં મમ્મી દુકાન બંધ કરીને આવીને આ બધું હવે વોશ કરવા નાખીએ ને આપણે પલાળ દઈએ
તો વેદુભાઈ સાયકલ અંદર લાવી દીધી છે. તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. હા તમે શું કહેતા હતા? જય શું? બાય બાય. જાઓ કરો, બાય બાય. હમ